મહત્વના સમાચાર પૂર્વ એમએલએ કમાભાઈ રાઠોડ ભાજપમાં જોડાશે। સાણંદ પાલિકા પૂર્વ પ્રમુખ ભીખાભાઈ પટેલ પણ ભાજપમાં જોડાશે। કમાભાઈ રાઠોડ, ભીખાભાઈ પટેલ, મહેશ પટેલની ઘર વાપસી થશે। કમલમ પર ત્રણેય નેતાઓ કેસરીયો ખેસ ધારણ કરશે। 2017માં કમાભાઈએ ચૂંટણીમાં ભાજપ સાથે છેડો ફાળ્યો હતો તો મહેશ પટેલ બોપલ ઘુમા પાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન છે। ત્રણેય નેતાઓ સમર્થકો સાથે ફરી પાર્ટીમાં જોડાશે। भारतीय जनता पार्टी में कमाभाई राठोड हवे घर वापसी कर रहा है। कमाभाई राठोड जे 2017 ની અંદર અપક્ષ ઉમેદવારી કરેલી હતી। કમાભાઈ સાથે જ વાત કરીએ। કમાભાઈ ઘર વાપસી થઈ રહેલી છે। 2017 ની અંદર ટિકિટ ન મળતા નારાજ થઈ અને પાર્ટી છોડેલી હતી। હવે ઘર વાપસી કઈ રીતની રાજનીતિ આગળની જુઓ છો? દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈના વડપણ નીચે જ્યારે ઉત્તર પ્રદેશમાં જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતી તે એ રીતે ગુજરાતમાં આપણા પેજ કમિટીના પ્રણેતા અને યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે જ્યારે 182 સીટ જીતવાનો નારો આપ્યો છે ત્યારે હું 182 સીટ જીતવામાં સી આર પાટીલ સાહેબના હાથ મજબૂત કરવા, માનનીય ભૂપેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા આજે ભારતીય જનતા પાર્ટીના કામે લાગી ગયો છું। અત્યારે હાથ મજબૂત કરવા તમે માગો છો, સ્થિતિ અત્યારે પાર્ટીની મજબૂત છે। જ્યારે પાર્ટીની સ્થિતિ નાજુક હતી 2017 ની અંદર ત્યારે તમે પાર્ટીનો હાથ છોડી દીધો હતો। ના, એવું નથી, બિલકુલ એવું નથી, બિલકુલ એવું નથી। એ બાબતે હું કોઈ કોમેન્ટ કરવા માંગતો નથી। પણ બાકી આજે મને આનંદ છે કે 2022ની અંદર ભારતીય જનતા પાર્ટીની 182 સીટો જીતવા માટે સી આર પાટીલ સાહેબનો જે નારો છે એમાં હું મદદરૂપી થવા માટે પાર્ટીએ કોઈ કમિટમેન્ટ આપેલું છે ખરા? બિલકુલ કમિટમેન્ટ। ભારતીય જનતા પાર્ટીમાં 32 વર્ષથી કામ કરું છું। ભારતીય જનતા પાર્ટીમાં કોઈ કમિટમેન્ટ હોતું નથી। ભારતીય જનતા પાર્ટી એક કાર્યકર્તાની કેડર બેઝ પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીમાં એક કાર્યકર્તા તરીકે જ રહેવા માંગુ છું। કમાભાઈને જો વિધાનસભાની ટિકિટ આપવામાં આવશે તો ચૂંટણી લડશે? એટલે હું કાર્યકર્તા તરીકે જ રહેવા માંગુ છું। ભારતીય જનતા પાર્ટીમાં અત્યારથી કોઈ કમિટમેન્ટ હોતું નથી। કમાભાઈની ક્યાંની ઈચ્છા છે ચૂંટણી લડવાની? કમાભાઈની કોઈ જગ્યાએથી ઈચ્છા નથી। કમાભાઈને એક કાર્યકર્તા તરીકે જ કામ કરવાની છે। તો બિલકુલ એક કાર્યકર્તા તરીકે કમાભાઈ રાઠોડ એ જોડાઈ રહેલા છે। અમદાવાદ જિલ્લાના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા છે અને પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂકેલા છે। હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોની અંદર અમદાવાદ જિલ્લાની જે રાજનીતિ છે તે કેવા પ્રકારની થાય છે અને કઈ રીતે ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લાની તમામ બેઠકો ઉપર કમળ ખીલવે છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો સમાચારના અંત